કાલસારી ગામના માલધારી સમાજ ફરી આંદોલનના માર્ગે વાત કરવામાં આવે તો તારીખ 7/7/2025 સોમવારના રોજ સવારે 10 કલાકથી કાલસારી ગામના માલધારી ફરી આંદોલનના માર્ગે માલધારી સમાજનો ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ છે। જેમ કે તારીખ 8/7/2025 ને મંગળવારના રોજ આંદોલનનો બીજો દિવસ તો પણ સરકારી બાબુના પેટના પાણી હાલતા નથી। કાલસારી ખાતે અંદાજિત 3000 વીઘા સરકારી ગોચરની જમીન ખેડૂતો તેમજ રાજકારણીઓ દ્વારા સરકારી ગોચરની જમીનનું કરવામાં આવ્યું છે દબાણ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા પણ ગોચરની સરકારી જમીનનું દબાણ કર્યા હોવાના માલધારી સમાજ કાલસારી દ્વારા જણાવવામાં આવ્યું છે। વિસાવદર મામલતદાર ઓફિસની બહાર કાલસારી માલધારી સમાજ ઉતરી ઉપવાસ આંદોલન ઉપર। ત્યારે જાણવા મળતી વિગત મુજબ 2008થી કાલસારી ગામના માલધારીઓ સરકારી બાબુઓને રજૂઆત કરી રહ્યા છે। ત્યારે 2 વર્ષ પહેલાં કલેક્ટર દ્વારા કાલસારી ગામની ગોચરની જમીન માપવા માટે જૂનાગઢ DRને હુકમ કરેલ, પરંતુ 2 વર્ષ જેવો સમય જતાં કાલસારી ગામની ગોચરની સરકારી જમીનની માપણી હજી સુધી થઈ નથી તેવું પણ જાણવા મળેલ છે। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। જાગાભાઈ દેવસીભાઈ, અમે કાલસારી સમાજમાંથી ભડવાર સમાજ અમે સહી કાલસારી ગામના અમે હંધાઈ ભાઈઓ અહીંયા ભડવાર અમારા નાતીલા ભાઈઓ હંધાઈ અમે અપ્પા ઉપર બેઠા છીએ। તારીખ 7મો મહિનો દિવસથી બેઠા છીએ અમે। જ્યાં સુધી અમારા કાર્યવાહી અહીંયા કાંઈ થાય નહીં, ડેમોલેશન આંબા લેન્ડ કેબિનની અમારી 5 માંગુ છે પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી। ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છીએ। કામ ભલે પૂરું કરી દે અમે ઘરે વ્યા જવાના, ત્યાં સુધી અહીંયા રહેવાનું છે અમારે। લેન્ડ કેબિનના ગુના ન દાખલ કરે, આંબા ન કાઢી નાખે, ખાંભા નાખીને કાઢી નાખે એની માથે ગુના ન દાખલ કરે, એની લેન્ડ કેબિનમાં હાલવી દેવાના। જેણે વાવ્યું એની માથે તીકડે કોંગ્રેસના પ્રમુખ છે, જિલ્લા પ્રમુખ, એણે પંચાયતમાં લખાણ દઈ દીધું છે કે મેં છૂટું કરી દીધું છે। પંચાયતવાળા મને લખાણ બતાવ્યું, મને જે ભરતભાઈ દઈ ગયા છે કે લખાણ છે, અમે છૂટું કરી દીધું કે હવે મારે લોટી જ દેવાની નથી થતી। તો ત્યાં જાય કે મને પંચાયતે લોટી જ નથી દીધી, કોંગ્રેસના પ્રમુખ એમ છે। એટલે પાછું પેક કરી દીધું છે, એટલે જાય બરું ને એવું વાવી દીધું છે, આંબા પાછા પેક કરી દીધા છે। તો એટલી એની દાદાગીરી કોંગ્રેસના પ્રમુખની। આ અગાઉ તમે ક્યારે ઉપવાસ ઉપર બેઠેલા ખરા? અમે 4 વાર તો આના વરમાં બેઠા, તો વારે ઘડી છે કે અમે કરી દેવું, 5 અમને લખણ આપીએ એ ગાલીઓ તમારા ગામને પંચાયતને કે કરવાનું છે। TDI લખીને દીધું, 3 મહિનામાં TDI સાહેબે કીધું કે હું માહિતી આપું હાલ્યો લખે પત્ર, તો એણે કાંઈ કર્યું નથી। અહીંની અધિકારી હંધાય હું પૈસા ખાવા જ આવ્યા છે કામ કરવું। અત્યાર સુધીમાં ગૌચર છૂટું થયું ખરા? થોડું ઘણું 10 મહિનાની અંદરમાં કાંઈક છૂટું નથી, ગાંઠનું પેક થવા માંડ્યું છે। 10 મહિના પૂરા થઈ ગયા, ડીઆલવાળા પાસે ગયા હતી કે હજી માપણી સીટ નથી થઈ, ન્યાય મારે 7/12 દીધેલી છે, 12/12 સર્વે નંબરનું। તો હજી અમને કઈ એટલે પશુધન અમે જંગલમાં ચડાવી છીએ, ધારુમાં કેળા વાયા ટણા જાવજી હાલા એવા નથી રહેવા દીધા, પાછા બેક કરી દીધા। આ અગાઉ તમે ક્યારે કોઈ 2008થી અમારો હુકમ છે આ લડવાનો, જગ્યા અમારી નથી। અમારે પ્રશ્ન એ છે કે અમારું ગૌચર 12/12 સર્વે નંબર છૂટા જોઈએ, અમારે બીજી કાંઈ નથી જોતું। આ અગાઉ તમે ક્યારે કોઈ રજૂઆત કરી ખરા? 2008થી અમે રજૂઆત કરતા આવી છીએ। તો કઈ જગ્યા ઉપર રજૂઆત કરી? ઠેઠ સુધી જુનાગઢ સુધી કલેક્ટર સાહેબ સુધી અમે રજૂઆત કરી, મહિનામાં 2 વાર જઈએ અમે સાહેબ પાસે। તો એ કે આ વાંધો નહીં, હું લેખિતમાં કે હું લઈ લઉં છું, તમે જાઓ। અહીંયા આવી હતી કે આ અમે કરી દેવું। એના તરફથી કઈ લેખિતમાં આપને અહીંથી આપે છે, વિસાવદરથી અમને તાલુકા પંચાયતમાંથી TDO સાહેબ લેખિત પત્ર અમને આપ્યા, અટાણે હોતે આપે કે 7 તારીખ હોય તમને કે ખુલ્લું કરવાનું કે દબાણ પાછા જાય કે હુકમ કરેલા રહ્યા। અટાણા પહેલા મહિનાથી 7મા મહિના સુધી એક પંચાયતમાં હુકમ કર્યો, તો મંત્રીને પંચાયતને સરપંચને ન કરવાનું આવે તો ન થાય હોય તો મંત્રીને પંચાયતે રજા આપી દે કે અમારથી નથી થાય એમ તો TDO અફોડો કરશે, એનાથી ન થાય એમ તો કલેક્ટર APD TDO ન થાય તો TDO પાસે DDO પાસે જઈએ, એનાથી પાસે ન થાય તો અમે કલેક્ટર પાસે પાછા કે વાલભાઈ તું કરી દે।